આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કાર એનાયત કર્યા હતા। પહેલા તબક્કામાં 71 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં રાજ્યના 4 મહાનુભાવોને તેમના ક્ષેત્રોમાં અપ્રતિમ યોગદાન બદલ પુરસ્કાર અપાયા હતા। ફાર્મા ઉદ્યોગના અગ્રણી અને ઉદ્યોગપતિ ચેરમેન પંકજ આર પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા। સહયોગ કૃષ્ટ યજ્ઞ ટ્રસ્ટ ગુજરાતના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેશ હરિલાલ સોનીને સામાજિક કાર્ય માટે સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ અને ગીતકાર તુષાર શુક્લને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં અને કલા ઇતિહાસકાર અને સંગ્રહાલય નિષ્ણાત પ્રોફેસર રતનકુમાર પરિમુને કલા ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના 1 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે। મુખ્યમંત્રી સવારે અબડાસાના જખૌ ખાતે સંત ઓધવરામજી મંદિરના દર્શન કરશે। ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી 11:30 વાગે જખૌ ઓધવધામ ખાતે નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે। ભગવાન વિષ્ણુના 6ઠા અવતાર ભગવાન પરશુરામ જન્મોત્સવની આજે ઉજવણી થઈ રહી છે। ભુજમાં બ્રહ્મ સમાજ દ્વારા પૂજન અને અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાશે। બપોર પછી શોભાયાત્રા યોજાશે। ભુજ ઉપરાંત માધાપર, માંડવી વગેરે સ્થળે વિવિધ કાર્યક્રમો સાથે પરશુરામ જયંતીની ઉજવણી થશે। રાજસ્થાન રોયલ્સને આઈપીએલમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની સદીની મદદથી સતત 5 હાર બાદ જીત મળી હતી। રાજસ્થાન રોયલ્સની ટીમે ગુજરાત ટાઇટન્સને 8 વિકેટથી હરાવ્યું હતું। જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમમાં રાજસ્થાને બોલિંગ પસંદ કરી હતી। ગુજરાતે 4 વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા હતા। જવાબમાં રાજસ્થાને 2 વિકેટના નુકસાન પર 16મી ઓવરમાં જ ટાર્ગેટ પૂર્ણ કરી લીધો હતો। ગુજરાત તરફથી શુભમન ગિલે 84 અને જોસ બટલરે 50 રન બનાવ્યા હતા। રાજસ્થાન તરફથી વૈભવે 101 અને યશસ્વી જયસ્વાલે 70 રન બનાવ્યા હતા। મહેશ દીક્ષાનાને 2 વિકેટ મળી હતી। વૈભવ આઈપીએલ અને T20માં 50 અને સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો। તેણે 35 બોલમાં સદી ફટકારી હતી। ભુજ તાલુકાના પાલારા નજીક ખાવડા નેશનલ હાઈવે પર જેલ પાસે ગઈકાલે એક ભયાનક અકસ્માતમાં પતિ પત્ની અને બાળક સહિત 3 લોકોના મોત થયા છે। આ દુર્ઘટનામાં બાઇક અને ટ્રેલર ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી, જેનાથી સુમરા પરિવારના 3 સભ્યોના મોત થયા હતા। બાઇક અને ટ્રેલર વચ્ચે થયેલી આ ટક્કર એટલી ગંભીર હતી કે ત્રણેય ઘટના સ્થળે જીવ ગુમાવ્યા હતા। સ્થાનિક લોકોએ તાત્કાલિક અસરથી બચાવ કામગીરી શરૂ કરી હતી અને 108 એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા। આ દુર્ઘટનાના કારણો અને અન્ય વિગતો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। હાજીપીર વલીનો 3 દિવસીય મેળો ગઈકાલે આસ્થાભેર શાંતિપૂર્ણ સંપન્ન થયો હતો। અંદાજે 1.5 લાખ જેટલા શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી। કોમી એકતાના પ્રતીક્ષામાં આ મેળામાં કચ્છ અને કચ્છ બહારના હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી। એસટી દ્વારા 4 દિવસ દરમિયાન 70 ગાડી દોડાવી 324 ટ્રીપ થઈ હતી। મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો। કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી। પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગભારે આડેસર પોલીસ મથકનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન પોલીસ પરેડ, કર્મચારીઓના પડતર પ્રશ્નો અને પોલીસ મથકના રેકર્ડની તપાસ કરવામાં આવી હતી। તો ભીમાસર બુટકિયા ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભીમાસર, આડેસર, સણવા અને માખેલ સહિતના વિસ્તારોના આગેવાનો હાજર રહ્યા હતા। પોલીસ વડાએ કાયદો અને વ્યવસ્થા, સાયબર ક્રાઇમ અને ભારત પાકિસ્તાન વિવાદ અંગે માર્ગદર્શન આપ્યું હતું। વેટરનરી પોલિટેકનિક ભુજ દ્વારા વિશ્વ પશુ ચિકિત્સા દિનની ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષે એપ્રિલ માસના છેલ્લા શનિવારને વિશ્વ પશુ ચિકિત્સા દિન તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે ભુજના ભાનુશાલી નગર સામે સ્થિત વેટરનરી વિવિધ સારવાર, રસીકરણ તથા વિવિધ ઓપરેશન કરવામાં આવ્યા હતા। આ દિવસ વિશ્વના પશુ ચિકિત્સકોની પશુ આરોગ્ય, મનુષ્ય અને સમાજ પ્રત્યેના અગત્યની કામગીરીને ઓળખ આપવાના હેતુથી ઉજવાય છે। હવામાન વિભાગે આગામી 2 દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર તથા રાજકોટમાં યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી કરી છે। આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 45.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા એરપોર્ટ ખાતે અને રાજકોટમાં 44.4 ડિગ્રી નોંધાયું હતું। તો આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।